ભૂત હો મને મને ભૂત હોય મને ભૂત. શું થયું સૌર્ય? મનીષ નો કોલ આવ્યો ને તમે લીલગરીના મેદાનમાં આવવા નીકળી ગયા ને ત્યાં પેલું ઝાડ નીચે મેં કશું જોયું. મેં પણ તઈ કશું જોયેલું. અરે તમે ભૂતની વાત ના કરો, મને બહુ બીક લાગે છે. મારા મમ્મી પપ્પા મને શોધતા છે, મારા ઘરે બહુ મોડું થઈ ગયું છે. તમે બધા મને ઘરે મૂકવા આવો. કોઈને આજે ઘરે જવાનું નહીં. તમને લોકોને જ ભૂત દેખાય, મને કેમ નહીં દેખાય? તો આજે તો ભૂત દેખીને જ જાય. મારી બહુ ફાટે છે, વાતો ના કરો. તમે અહીંયા જ રોકાવો, અમે જઈએ છીએ ઘર. ચાલો આપણે જઈએ, મનીષને અહીંયા જ રહેવા દો. સોર્યા તું હવે જ રોકાતા અને આપણી ભાઈબંધીની સોગન છે, આ લોકોને જા દે. ના ના યાર મને બહુ બીક લાગે છે. યાર મેં તો ભાઈબંધીની સોગન આલે રોકાવું પડશે. સારું ચાલ મેં રોકાવું. તમારે બેની માની સગન તમારે આવું પડશે યાર. સોરે તું ગભરેશ ને, અમે પાછા આવશું. જલ્દી આવી જશું. ચલો આપડા ઘરે જઈએ. ચલો. ચલો શાંતિ પી જજો. હા, મનીષ ના એકલા જ છે. મનીષ ને સ્વાગત. આપણે બીજા રસ્તે રહીને જઈએ. કેમ? એટલે રસ્તે તો ભૂત નથી. ચાલ આ રસ્તે. હા. ચીકા લડવાની અવાજ છે નહીં આવે છે. પેલું શું છે? મેં જોઈ એવું જ લાગે છે. ફટાફટ નીકળ. આપણે તઈ જઈએ દેખવા. કોઈ રડતેલું યાર. અને ઓલો મને બીક લાગે છે. જઈએ તો ખરી, હિંમત રાખ થોડી. અહીં તો કોઈ છે નહીં. હમણાં કોઈ રડતેલું તો ખરું. ગાયબ થઈ ગયું. કા ખબર નહીં. હલો મેં જોયેલું એ જ ભૂત હતું, ભાગતી હતી. આપડે સોર્યા તે પેલું ભૂત દેખેલું કેવું લાગતું? ઉભા રહો, હું ઉતરીને આવું પછી તને કહું. હા જા જલ્દી. સોરે પેશાબ કરવા ગયો એને કેટલી વાર કઈ ગયો? મનીષ 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 આ શું થયું? હલો ભાગતો કેમ આવ્યો? મેં ત્યાં પેશાબ કરતો ને ત્યાં ભૂત જોયું. પેલા જે ભૂત જોયેલું એ જ ભૂત જોયું તે? હા એ જ હતું યાર. પાકું એ જ ભૂત હતું? હા એ જ હતું. ચાલ ભૂત જોવા જઈએ, મારે બી ભૂત દેખવું છે. ચાલ. ના યાર મારી તો બહુ ફાટે છે યાર. ચાલ ને કશું નહીં. શું થયું કાના? કાના શું થયું? યાર ભૂત જોયું અમે. મેં જોયેલું એ જ ભૂત હતું. કશું ભૂત ના કાના. સોરે બી તે પર પેશાબ કરવા કર્યો તે ભૂત દેખ્યું. સાચી વાત સોર્યા? હવે મેં જોયું યાર. ત્યાં મેં પેશાબ કરતો હતો, મારી ચેન આવી ગયેલી. ચેન નીકળેલી? હા નીકળેલી, બેરે નીકળે. કશું થયું તો નતું ને? ના ના. એટલે તમે લોકોને કેમ ભૂત દેખાય? મને કેમ ભૂત દેખાતું નહીં? એ ભૂત તારામાં તાકાત હોય ને, લીરઘરી વાળા મેદાનમાં હોય ને તો મારી સામે આય. એટલે તું કઈ ભૂત ને બોલાવ છો? મને બીક લાગે છે. એટલે ભૂત થી શું બેન મેં નહીં એ ગાડી ભૂત થી. એટલે સોર્યા એટલે તું પડી ગયો? એટલે વાગ્યું તો નહીં ને? ના ના વાગ્યું? ના ના. કાના તમે લોકો કેવું ભૂત જોયું? યાર અમે રસ્તામાં આવતેલા ને ત્યારે એનું ધોતી પહેરેલું ભૂત હતું અને એનું શરીર ચમક્યું એટલે તું જોવું એટલે બહુ ડેન્જર ચમકતેલું યાર. હટને સોર્યા એટલે મનીષને શું થયું? એકદમ બેહોશ થઈ ગયો. મનીષ જા જીગા પાણી લઈને મનીષને કઈક થઈ ગયું છે. મનીષ તો જીગો કેટલી વાર લગાવે છે યાર પાણી લઈને. બહુ જ વાર લાગી યાર. લે ગના પાણી. મનીષ
મનીષ મનીષ શું થયું મનીષ? શું થયું? મનીષ તમે લોકો કોણ છો? મારે બીડી પીવી છે. જીગા સાઈડ પર આવીને. જીગા હા, મનીષમાં આત્મા પ્રવેશ કરી ગઈ છે લાગે. 100% મને પણ એવું જ લાગે છે. સોરે 2 મિનિટ આવીને તારું કામ છે. હા આવ્યો. બોલ શું થયું? સોરે તું problem? ગભરાતો ના, તને એક વાત કહું. હા બોલ ને. મનીષમાં છે ને આત્મા પ્રવેશી ગઈ છે. તેના મમ્મી પપ્પા બોલશે આપણા બધાને, એટલે આપણે છે ને એને તાંત્રિક બુવા જોડે લઈ જવું પડશે આપણે. હા ચલો લઈ જઈએ. પણ એને ખબર ના પડવી જોઈએ કે આપણે લઈ જઈએ છીએ એને તાંત્રિક બુવા જોડે. હા આપણે બીડીનું બહાનું કરીને લઈ જઈએ એને. સારું. કોઈ તો બીડી આપો. કોઈ તો મને બીડી આપો. મને બીડી આપો. બીડી લાયા તમે? લાયા બીડી? ચાલ તને બીડી લઈ આપો. ચાલ. ચાલ. હા ભાઈ બીડી આખા સિગરેટ ની લઈ આવજો. મને બીડી નું બંધન છે અને મને સિગરેટ ની લઈ આવજો. 2 મિનિટ સંગ્રહ તને બધું લઈ આપું. नाम है मेरा डमरू बाबा, काम है मेरा भूत भगाना. આ કઈ લઈ જાવ છો મને? એ બીડી પીવાની લાયા કઈ લઈ જાવ છો? તને બીડી પીવડાવું તો પીવડાવું. એ લઈ જાવ. બોલો મને જવા દો. કઈ લઈ જાવ છો મને? बालक શું સમસ્યા છે? કેમ બાબા. અહીંયા આયા છો? બાબા અમે લીલગઢના મેદાનમાં જતા હતા. બાબા કઈક રસ્તો બતાડો, મારા ભાઈબંધને ભૂત ભરાઈ ગયું છે. તે નીકળે નહીં ને તો અમને ઘરેથી એના મમ્મી પપ્પા બહુ બોલશે. કોણ છું? કઈથી આવ્યો છું? તાર શું જોઈએ છે? હું લીલગઢ વાળા મેદાનમાં આવ્યો છું. મારા બીડીનું બંડલ જોઈએ છે. તને બીડી આલ દેશ તો તું જતો રહીશ? મેં જતો રે. લે ચાલ આ તને બીડી આલો છો. હવે આ શરીર છોડીને તું જતો રે. હેલો ગાઈસ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો વધુમાં વધુ શેર કરજો અને નેક્સ્ટ પાર્ટ માટે કમેન્ટ કરો. આવી જ રીતે તમારે પાર્ટ જોવો હોય તો અમારી ચેનલ પર જઈને સબસ્ક્રાઇબ પણ કરી દેજો.